પૂજનની વાત મહારાજ કે નિત્ય જે છે આપણો ક્રમ સ્નાન સંધ્યા ગાયત્રીનો જપ હોમ સંધ્યા સ્વાધ્યાય પિતૃતર્પણ દેવતાઓનું પૂજન આજે પ્રતિદિન કરવાનું જે અનુષ્ઠાન છે એ તો કરવું જ અવશ્યપણે અવશ્યપણે કરવું. પૂજાની અંદર પણ મહારાજે એક વાત અહીંયા કને બહુ કીધું, સ્નાનમ ચ દ્વિવિધમ પૂજામ અકૃત્વા પ્રત્યહમ હરે સર્વૈ અન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતા. ધર્મ જડ નથી, એટલે કે ધર્મ માણસને દુઃખ આપવા માટે નથી પણ માણસની સુખાકારી માટે છે. મહારાજે કીધું રોગાધિક આપતકાળ પડ્યા વિના, રોગાધિક આપતકાળમાં એનો બાદ નથી. ઘણીક વખત ઓપરેશનની અધિક શલ્ય કર્મ થયું હોય અને એ જળને યોગ થાય કે સ્નાન કરવામાં આવે તો રોગ વૃદ્ધિ પામે એવી સંભાવના હોય, એટલે કે ઓપરેશન કર્યું હોય એ દર્દ પીડામાં ઉમેરો થઈ શકે એવી હોય. ઘણીક વખત પથારીવશ હોય, ક્રિયા જ થઈ શકે એમ ન હોય, તેવા સંજોગોની અંદર એ ભક્તો મહારાજ કે રોગાધિક આપતકાળ પડ્યા વિના એમાં બાદ નથી. એમાં પણ ભક્તો ખાસ વિવેક હોય. ઘણીક વખત એવી પરિસ્થિતિ આવે ત્યારે સંતો નિર્દેશ કરતા હોય કે એવો યોગ આવી જાય તો ભીનું કપડું શરીર ઉપર એને ફેરવી અને એક સ્નાન શુદ્ધિનો ભાવ પૂર્ણ કરવામાં આવે છે. હવે સ્નાન કર્યા વિના બે પ્રકારની પૂજા, એટલે બાહ્ય પૂજા અને માનસી પૂજા, એના વિના મહારાજ કહે છે સર્વૈહિ અન્નમ ન ભોક્તવ્યમ. અન્ન કે જળનું, અને કે જળ એ પૂજા કર્યા વિના, બાહ્ય પૂજા અને આભ્યંતર પૂજા કર્યા વિના લેવું નહીં. અહીંયા ભક્તો ઘણા બધા લોકની અંદર વિચારો પ્રવર્તતા હોય. કેટલીક વખત એવું પણ જોવા મળતું હોય કે સવારે મુખ શુદ્ધિ કે જાગ્યા પછી તરત જ જળપાન કરવાનું, અને જળપાન એ કર્યા પછી ઘણીક વખત એવું કહેવાય કે એ જે મુખ છે સવારે પ્રથમ, એટલે રાત આખી એમને એમ રહ્યું હોય, એટલે એ જળ પીએ, જળથી શરીરનું શોધન થાય, એટલે કે દિશાએ જવાની પ્રક્રિયા છે શૌચ ક્રિયા એ સુપેરે થાય એવું ઘણા લોકો માને છે અને ઘણા એનું પ્રવર્તન પણ કરતા હોય છે. પણ એનું સમર્થન મહારાજની આજ્ઞાને મૂકીને કરવાનો તો અધિકાર આપણને નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે ઘણીક વસ્તુ શરીરની શુદ્ધિની પ્રાધાન્ય કરતા મન શુદ્ધિ અને પરમાત્માની આજ્ઞાની અનુસંધાન ઉપર જો ભાર મૂકવામાં આવે તો આપણે શક્ય હોય તો ટાળવું જ જોઈએ. મહારાજ હવે સ્નાનનો પછી ભગવાનની પૂજા વિના અન્નજળ લેવું નહીં. એનાથી આગળ વધીએ, પૂજામાં કેવી રીતે કરવાનું? તો મહારાજ કે ઉપચારૈહિ યથાલબ્ધૈહિ. ઉપચારૈહિ યથાલબ્ધૈહિ એટલે કે જે દેશકાળ અનુસાર પ્રાપ્ત થયેલ ઉપચાર ન હોય. હવે કંઈક ઘણીક વખત એવું હોય, કોઈ યાત્રામાં જવાનું થયું હોય, હરિભગત જેમને ત્યાં ઉતારો કરવાનું થયું હોય, ત્યાં એને ખાવાના ફાંફા પડતા હોય, એવી સ્થિતિ ન હોય, ત્યાં જઈને આગ્રહ રાખીએ કે સવારે ભગવાનના થાળ માટે આટલો જોઈશે, સવારે ભગવાનને દૂધ ધરાવવા માટે દૂધ તો જોઈશે જ. ના,
આપણી પાસે ભગવાનનું સ્વયં પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય તો પણ મહારાજ સ્વયં કહે છે, હઠાગ્ર નહીં, પ્રયાસ પૂર્ણપણે કરવાનો. ભક્તો, દેશકાળ અનુસાર પ્રાપ્ત થયેલા ચંદનાદિક ઉપચારો છે એના વડે, અને બીજું તો કે પોતાના અધિકારને અનુસારે શાસ્ત્ર સંમત, શાસ્ત્રો જે રીતે નિર્દેશ કર્યો છે એ રીતે ભગવાનની પૂજા કરવી. કેટલો વિવેક મહારાજ શીખવાડ્યો છે. નહીતર ઘણીક વખત એ ગામડાની અંદર જ્યારે વિચરણ કરવાનું થાય ત્યારે ગામડાના મંદિરમાં પણ એવી વ્યવસ્થા ન હોય, હરિભક્તો પણ સામાન્યપણે હોય, પણ સાધુ આવે એટલે કે છે આ મસાલા લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો, આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. જે ગ્રસ્ત ઘણીક વખત સામાન્યપણે રહેતા હોય, એના ઘરમાં પણ ઉપલબ્ધ ન હોય એવી માંગણી, અને બિચારા એ સાધુ માંગે છે એટલે ખર્ચો કરીને પણ એ લાવતા હોય, પણ એવો હઠાગ્ર રાખવો જોઈએ નહીં. જે છે એનાથી. અને એક વાત એ પણ સ્પષ્ટ છે કે સ્વયંભૂ પ્રતિષ્ઠિત એટલે કે હરિકૃષ્ણ મહારાજનું પ્રતિષ્ઠિત સ્વરૂપ સાથે હોય તો પણ 2 વખત પાકો થાળ જોઈએ જ. ભક્તો, શાસ્ત્રનો સામાન્ય ક્રમ જોઈએ જ. દેવ મંદિરની અંદર પણ પૂર્વના ઇતિહાસો આપણે ઘણી વખત બોલતા હોઈએ કે થાળની વ્યવસ્થા નહોતી. તો જેવી વ્યવસ્થા હતી એ સમયની અનુસારે ભગવાનને થાળ અર્પણ કરવામાં આવતો હતો. એ ઠાકોરજીને આગળ મેવા ન આવતા હોય તો 4 વાગ્યાના મેવાની અંદર સાકર શિંગા પણ ભગવાન સ્વીકારતા હતા. સ્થિતિ અનુસાર, પરિસ્થિતિ અનુસાર ભગવાનની પૂજા કરવાથી ભગવાન રાજી થાય. અને પરિસ્થિતિ હોય અને શિંગાના 1-4 દાણા વાટકીમાં મૂક્યા હોય ભગવાનની આગળ, લ્યો પ્રભુ ઠાકરિયા જમો, એ પણ ન ચાલે. યથાશક્તિ પોતાના ભોજનના ટેબલ ઉપર કાજુ બદામનો ડાબલો ભર્યો ને એમાંથી વચ્ચે વચ્ચે એ સોફા ઉપર બેઠો ત્યાં ડબલું મૂક્યો ને એમાંથી વચ્ચે પોતે ગગડાવતો હોય કાજુ બદામ, અને ભગવાનને સવારે પૂજામાં કાજુ કડિયા જમાડે. એ પાછા ગણીને 4 હોય. કેટલા હોય? એમ નહીં.